શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી રથયાત્રાની 24મી શ્રેણીનો મંગળવારથી પ્રારંભ. શાળા પ્રવેશોત્સવના પ્રણેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શાળા શિક્ષણ મેળવેલી વડનગર BN હાઈસ્કૂલથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યવ્યાપી શાળામાં પ્રવેશોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્રિદિવસીય પ્રવેશોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યમાં 38,400 શાળાઓમાં 28.58 લાખ જેટલા બાળકોને પ્રવેશ અપાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન શરૂ કરાયેલા કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવની 24મી કડી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તારીખ 23 જૂન મંગળવારના રોજ યોજાયો. શાળા પ્રવેશોત્સવના પ્રણેતા અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના વતન વડનગરની જે શાળામાંથી શિક્ષણ મેળવેલું તે BN હાઈસ્કૂલથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ 24માં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનું નેતૃત્વ કર્યું. વડનગરમાં આંગણવાડીમાં 2 ભૂલકાઓ સહિત બાલવાટિકાથી ધોરણ 11 સુધીના 389 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ મુખ્યમંત્રીએ કરાવ્યો હતો. 2003ના વર્ષથી શરૂ થયેલા શિક્ષણ સેવા યજ્ઞની અવિરત યાત્રાના 24મા વર્ષના ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવમાં રાજ્યભરની 38,400 શાળાઓમાં કુલ મળીને 28,58,000 જેટલા બાળકોને શાળા પ્રવેશ આપવામાં આવશે. તદનુસાર જે બાળકોની ઉંમર 1 જૂનના રોજ 5 વર્ષથી વધુ અને 6 વર્ષ કરતાં ઓછી હશે તેને બાલવાટિકામાં, અને જે બાળકની ઉંમર 1 જૂનના રોજ 6 વર્ષથી વધુ અને 7 વર્ષ કરતાં ઓછી હશે તેને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત ધોરણ 8માં પાસ કરનાર બાળકોને ધોરણ 9માં અને ધોરણ 10માં પાસ કરનાર બાળકોને ધોરણ 11માં પ્રવેશ અપાશે. મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી સહિત મંત્રીમંડળના મંત્રીઓ, IAS, IPS, IAS કક્ષાના અધિકારીશ્રીઓ, સચિવાલયના અધિકારીશ્રીઓ સહિત 465 જેટલા મહાનુભાવો પ્રવેશોત્સવ કાર્યક્રમમાં સહભાગી થઈને શાળાએ જઈ બાળકોને પ્રવેશ અપાવવાના સેવા યજ્ઞમાં જોડાશે. સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવમાં શાળા વ્યવસ્થાપન સમિતિ, SMC, વાલીઓ અને ગ્રામજનોની જનભાગીદારીથી બાળકોનું શાળા નામાંકન ઉત્સવમય અને પ્રેરક બન્યું હતું. ગુજરાત રિપોર્ટર કશ્યપ રાવલ.